આવી ભૂલ ના કરતા. તમારા અપાર્ટમેન્ટની સામે એક બીજો અપાર્ટમેન્ટ છે અને એ મેઇન રોડને ફેસિંગ છે અને એ લોકોનું રીડેવલપમેન્ટ એ લોકો કરાવી રહ્યા છે. એ લોકો તમને એને પૂછે છે કે શું તમારે જોડાવું છે રીડેવલપમેન્ટમાં, અને તમે ના પાડી દીધી. તમે એ ના જોયું કે કદાચ તમે એ લોકો જોડે જોડાઈ ગયા હોત તો તમને એ રીડેવલપમેન્ટથી વધારે લાભ થાત. તમને એવું લાગ્યું કે પાછળથી કરશું તો સારું રહેશે, પણ ઘણા લોકો આ જ ભૂલ કરે છે અને આવી ભૂલ તમે ના કરતા. જો મેઇન રોડ સાઇડ ફેસિંગ અપાર્ટમેન્ટ તમારા આગળનું અપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો ચકાસો કે શું તમે એમની જોડે જોડાશો તો તમને વધારે બેનિફિટ મળશે. જો મળતા હોય તો જોડાઈ જવામાં જ ભલામણ છે. જો તમે એમાં ના જોડાયા અને તમને પાછળથી રિયલાઇઝ થયું કે આપણે જોડાઈ જવું હતું, તો એ તમને બેનિફિટ જે એક પોઈન્ટ પર મળવાના હોય પાછળથી નહીં મળે. એટલે મેક શ્યોર કરો કે તમારા આગળની સાઈડના જે બી બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે તમે એમાં જોડાઓ અને એમાં બેનિફિટ્સ હોય તો નિસંકોચ આગળ વધવાના પ્રયાસ કરો. નહીંતર એકલા કરવા જશો તો એમને જે રોડ સાઈડનો બેનિફિટ મળે છે એ તમને નથી મળવાનો અને તમને ઘણો બધો બેનિફિટ પાછળથી નહીં મળે. એ ધ્યાનમાં રાખજો, એટલે આ ભૂલ ના કરતા.